આમાં શું કરવાનું છે? પીટને હા ચાલ નહીં થઈ નહીં પીટને પૂછો સર. ત્યાં બહુ સવાલ પૂછેલા. હા કાંઈ નહીં, હવે પૂછો પાછું. આમાં લખેલું છે એ બી ડાયામીટર છે. તમે હસ્યા કેમ કરી યાર? જોઈ લો આ એ બી ડાયામીટર છે. પછી આ સેન્ટર શું છે? 3. તો સેન્ટર અહીંયા 2 આયરુઆ છે ને -3 આ બાજુ છે. તો આયરુઆ સેન્ટરને આપણે પી રાખીએ. બીજું પોઈન્ટ લખેલું છે ને 1,4 કઈ જગ્યા આવે? મહાવીર કઈ જગ્યા આવે? 1,4 કઈ જગ્યા આવે? હું 1 ને 4 આ 1 એ ઉપર લઈ જાવ તો આયરો આ પોઈન્ટ બી છે. સર હા સાચું કેમ નહીં વાત એક મિનિટ આયરો આ બી છે ને આયરો આ બી છે ને એ ફાઇન કરવાનો કેવી રીતના હોય? એ x * y એટલે મિડ અરે પણ આયરો આ તો વચ્ચે આવે ને સેન્ટર. ફોર્મ્યુલા કઈ લાગ્યા કરતી. મને યાદ છે મને મિડ ફોર્મ્યુલા જો આયરો આ સેન્ટર એ તો તમને ખબર છે ને આ છેલ્લું પોઈન્ટ તો બીજું છેલ્લું પોઈન્ટ આ બાજુ આવશે. આ કેટલું સેન્ટર આ ડિસ્ટન્સ કેટલું છે આયરો આ 1 પોઈન્ટ 7 પોઈન્ટ મેં આને આ બાજુ ડ્રો તો કરી દેમ 7.1 જેવું છે. એટલે એમાં 7.1 જોવા જઈએ તો હજી આમાં 7.1 ખેંચી લઈ તો આગાડી આન્સર આવી ગયો. પણ આ હરખું લાઈનમાં ખેંચાય કે ચાલે જવા 7.2 જેવું છે. તો હજી મેં 7 પોઈન્ટ કાં તો 7.1 હજી મેં 7.1 લેમ તો 14.2 પાસે જેવું આવ્યા કરાયું આ બાજુ તો આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા આવે? આયરો આ પોઈન્ટ આપણો આન્સર આગળ કયું આવશે? આ પોઈન્ટ એ છે અને આપણે લખેલું છે કે ફાઇન કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ એ. તો આયરો આ પોઈન્ટ એ છે 3 ની લાઈનમાં છે ને 3 - 10 અને આ બાજુ આ -6 -7 -8 -9 -10 એટલે આયરો આ -10. જો આયરો આ તમને હજી થોડુંક સસ્તામાં બતાવી દેમ આ બાજુ એ આપણને ખબર નહીં મળે. પી આપણને સેન્ટર આપણને ખબર છે. સેન્ટર કયું છે? સેન્ટર 2 - 3 અને બી આપણને ખબર છે 1,4. હા સર જો હવે એકદમ સસ્તામાં બતાવી દે. આયરો આ 1 છે આ 2 છે તો આ 3 આવશે. 7 માઈનસ આયરો આ 4 છે આ -3. આમાં ફરક કેટલાનો છે? 7 નો ફરક છે. તમે નંબર લાઈન પર જુઓ ને કાગી નંબર લાઈન પર આયરો આ 4 3 2 1 0 -1 -2 -3 7 સેન્ટીમીટર આ બાજુ ગયું ને તો -3 થી પાછું 7 સેન્ટીમીટર આ બાજુ આવશે તો -10. તો ગ્રાફ કરતાં આમાં થોડુંક તમારું જલ્દી બધી જાય અને શીખવાડો મેન આયરો જ છે.